હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ આઈએમ એકેડેમીમાં। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી રહ્યા હતા ધોરણ 10 વિષય ગણિત। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વિભાગ બી ની અંદર જે 18 માંથી 18 માર્ક્સ લઈ આવવાના છે એના મોસ્ટ આઈએમપી દાખલાઓની આપણે શરૂઆત કરી હતી, જેની અંદર બીજું ચેપ્ટર છે બહુપદીઓ, જેની અંદરનો આપણે એક પાર્ટ પૂરો કર્યો હતો અને ફરી એકવાર આજે આપણે એનો પાર્ટ બી જે બાકી હતો તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિભાગ બી છે જેની અંદર આપણે કોઈ પણ સંજોગોમાં 18 માંથી 18 માર્ક લઈ આવવા છે, તો એના માટે તમે અમારી ચેનલ સુધી જોડાયેલા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે આપણે જે બહુપદી નામનું જે ચેપ્ટર છે જેની અંદર પાર્ટ બી ની અંદર 2 માર્ક્સ ની અંદર કયા મોસ્ટ આઈએમપી દાખલાઓ પૂછાવાના છે। ચાલો તો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ। ગુણભારની ચર્ચા આપણે ગઈકાલે કરી ગયા હતા કે આપણું જે બહુપદી નામનું જે ચેપ્ટર છે એ કુલ ગુણભાર એના 6 છે, જેની અંદરથી એક એક માર્કના 2 પ્રશ્નો અને 2 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના છે, જેની અંદર એક પ્રશ્ન પૂછાવાનો છે એનો વિડીયો આપણે અગાઉ અપલોડ કરી દીધેલો છે, અને જે બીજો પ્રશ્ન 2 ગુણનો પૂછાવાનો છે જેની આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। તો ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ। તો જે દાખલો પૂછાવાનો છે કઈ રીતનો પૂછાવાનો છે, તો અહીંયા આપણને રકમ આપેલું છે। તો એક બાબત તમે ધ્યાનમાં રાખજો કે જો અહીંયા મેં તમારી સામે 4 થી 5 દાખલાઓની રકમ લખેલી છે, તો વિદ્યાર્થી મિત્રો આ જે રીત છે એને તમારે ખાસ અનુસરવાની છે, કેમ કે કદાચ દાખલો જે પૂછાય છે એ એની અંદર ખાલી ફેરફાર હોઈ શકે, અહીંયા આપેલી જે રકમ છે એમાં હોઈ શકે છે, પરંતુ એની રીત છે એ એની જ હોય છે અને એ પ્રકારનો દાખલો છે પરીક્ષામાં પૂછાતો જ હોય છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલા અહીંયા આપણી પાસે જે દાખલા નંબર 1 છે એની અંદર આપણને એવું આપેલું છે રકમની અંદર કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનો જે આપણો લેક્ચર હતો ને એની અંદર આપણને આપેલું એવું હતું કે એક દ્વિઘાત બહુપદી આપેલી હતી અને એની મદદથી આપણે શૂન્ય મેળવતા શીખી ગયા। અહીંયા આજના લેક્ચરની અંદર, આજના ટોપિકની અંદર એનાથી વિરોધાભાસ આપેલો છે। અહીંયા આપણને દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે, જેના ઉપરથી આપણે મેળવવાની છે દ્વિઘાત બહુપદી। એકદમ ઈઝી દાખલા છે, જો તમે એકવાર ધ્યાનથી જોશો તો તમને ચોક્કસ આવડી જશે। ચાલો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા તમને જે અહીંયા આપેલું છે ને એને તમારે લખી નાખવાનું છે। શું આપેલું છે રકમમાં તમે જો, તો અહીંયા તમે નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલા દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે। એનો મતલબ શું થયો કે જે પહેલી સંખ્યા આપેલી છે એ તમને આપેલી છે 2 શૂન્યનો સરવાળો, અને એના પછીની જે બીજી સંખ્યા આપેલી છે 2, એ શું આપેલું છે 2 શૂન્યનો ગુણાકાર। તો જે આપેલું છે એને પહેલા આપણે શું કરશું, લખી નાખશું। તો લખીએ, અહીં 2 શૂન્યનો સરવાળો। તો તમને ખ્યાલ છે 2 શૂન્યના સરવાળાનું સૂત્ર, પહેલા શૂન્યને આપણે કહી દઈએ આલ્ફા, બીજા શૂન્યને કહી દઈએ આપણે બીટા। તો 2 શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે, તમે ખૂબ સારી રીતે જાણો છો કે 2 શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, જે આપણને કેટલું આપેલું છે -3, અને બીજું આપણને રકમમાં શું આપ્યું છે તો કે 2 શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા, જે આપણને કેટલું આપેલું છે તો કે +2। નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ થવી જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ જે 2 વસ્તુ આપણને આપેલી છે, 2 શૂન્યનો સરવાળો અને 2 શૂન્યનો ગુણાકાર, તેના ઉપરથી આપણે મેળવવાની છે દ્વિઘાત બહુપદી। કઈ રીતે દ્વિઘાત બહુપદી મેળવવી, તો એ દ્વિઘાત બહુપદી મેળવવા માટે તમારે ફક્ત ને ફક્ત એક ટૂંકું સૂત્ર યાદ રાખવાનું છે, જેની મદદથી તમને આવી કોઈ પણ રકમ આપેલી હોય, મતલબ કે 2 શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હશે, એની મદદથી તમે દ્વિઘાત બહુપદી છે એ મેળવી શકશો। કયું સૂત્ર છે એ સૂત્ર આપણી પાસે છે, તમને ખ્યાલ છે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો કે જે દ્વિઘાત બહુપદી છે ને દર્શાવવા માટે સિમ્બોલનો ઉપયોગ થાય p of x, અને એ p of x બરાબર સૂત્ર છે કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા। એટલે આની અંદર તમે જોવો કે આપણું જે સૂત્ર છે કયા પ્રકારનું છે તો કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા। આલ્ફા પ્લસ બીટા એટલે શું છે તો કે આપણી 2 બહુપદીનો શૂન્યનો સરવાળો, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું આપેલું છે તો કે 2 શૂન્યનો ગુણાકાર। હવે જે આપણે મેળવવાની બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ શું છે,
તમે જાણો છો કે આપણે જે બહુપદી મેળવવાની હોય છે કયા પ્રકારની હોય છે તો કે બહુપદી આપણી પાસે હોય છે p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તો આ પ્રકારની બહુપદી આપણે જો મેળવવી હોય તો આપણે શું કરવું પડે તો એના માટે આપણે ખાલી ફક્ત ને ફક્ત સૂત્ર જ યાદ રાખવાનું છે p ઓફ x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કૌંસ પૂરો x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. એટલે તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે તો કે આ સૂત્ર લખી અને એની અંદર બેઠે બેઠી કિંમતો લખી દેવાની છે કે આલ્ફા પ્લસ બીટા મતલબ કે બે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે -3 અને બીજું આપેલું છે આલ્ફા ઇન્ટુ બીટા એને છેલ્લા અંતિમ પદ ઉપર મૂકી દેવાનું છે. ચાલો મૂકી દઈએ કિંમત શું થાય છે જોઈએ આપણે કે એમનેમ રાખીશું અને આપેલું છે આપણને x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને કેટલું આપેલું છે અહીંયા -3. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો માઇનસમાં આપેલો છે એટલે સૂત્રમાં ખાસ મુકતી વખતે નિશાનીમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન આપવાનું છે. અને પાછળ રહેલો x પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પેપરમાં મિસ્ટેક કરતા હોય છે x લખતા ભૂલી જતા હોય છે જેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા મતલબ કે બે શૂન્યનો ગુણાકાર આપણને કેટલો આપેલો છે 2 આપેલો છે. બસ આનું સાદુરૂપ આપશું એટલે આપણને હમણાં આ પ્રકારની બહુપદી મળી જશે. શું કરીએ જુઓ અહીંયા કે એમનેમ રાખીશું x સ્ક્વેર જુઓ નિશાની જુઓ માઇનસ અને માઇનસ 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 શું થઈ જશે પ્લસ અને આને લખીશું 3x પ્લસ 2. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો સવાલ થાય કે સાહેબ અહીંયા k ક્યાંથી આવ્યો k શેના માટેનો છે તો વિદ્યાર્થી મિત્રો આ k છે k એક અચળાંક છે કેમ કે અહીંયા જે આપણે બહુપદી આપેલી છે એના બે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે એ સ્વરૂપની કોઈ પણ બહુપદી મળી શકે છે. એટલે અહીંયા k છે કોઈ પણ અચળાંક છે. અચળાંક મતલબ કે એના સ્વરૂપે કોઈ પણ સંખ્યા આવી શકે 1 આવી શકે 2 આવી શકે 3 આવી શકે જેને ફક્ત ને ફક્ત આપણે અચળાંક સ્વરૂપે લખવાનો છે. છેલ્લી બહુપદી જ્યારે આપણે લખીએ ત્યારે એ અચળાંકને આપણે શું કરી દેશું તો કે દૂર કરી દેશું. જો તો હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે k બરાબર કોઈ પણ કિંમત આપણે લઈ લેવાની છે. ખાસ કરીને શું કરવાનું છે તો કે જો નીચે કાંઈ પણ છેદમાં સંખ્યા ન હોય ને તો તમારે k બરાબર કેટલા લઈ લેવાના 1 લઈ લેવાના છે. તો અહીં આપણે શું કરીશું k બરાબર 1 લેતા તો k બરાબર 1 લઈ દઈએ એટલે આપણી બહુપદી શું થઈ ગઈ તો કે p ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. જો આવી ગયા સ્વરૂપની બહુપદી. બસ હવે ખાલી નીચે લખી દેવાનું છે જે માંગેલ બહુપદી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કેવું લાગ્યું તમને એકદમ ઈઝી દાખલો છે. જો કાંઈ પણ પ્રશ્ન લાગે તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. તો આ દાખલો તમને આવડી ગયો હશે. બસ આ જ રીતનો કોઈ પણ એક દાખલો છે આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો છે. ચાલો નેક્સ્ટ દાખલો આપણે ગણીએ અને તમારે સાથે સાથે ખાસ દાખલો છે તમારી નોટબુકની અંદર છે ગણતું જવાનું છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને ક્યાંય મિસ્ટેક થાય છે કે નહીં. ચાલો નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો આપણે ગણીએ. સાથે સાથે તમે પણ ગણતા જજો. શું આપેલું છે અહીંયા સૌથી પહેલા આપણને જે આપેલું છે આપણે શું કરશું લખી નાખશું. શું અહીંયા આપણને આપવામાં આવેલું છે જુઓ તો જરા. તો સૌથી પહેલા જે આપણને આપવામાં આવેલું છે બે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે 1/4. તો અહીંયા લખી દઈએ સૌથી પહેલા અહીં બે શૂન્યનો સરવાળો એટલે શું લખાય આલ્ફા પ્લસ બીટા કેટલો આપેલો છે આપણને 1/4. અને બીજું શું આપણને આપવામાં આવેલું છે તો કે બે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપવામાં આવેલો છે -1. ચાલો યાદ છે ને કયું સૂત્ર લખવાનું છે આપણે તો કે બહુપદી મેળવવા માટેનું સૂત્ર છે p ઓફ x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. કાંઈ જ કરવાનું નથી ખાલી આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત લખવાની છે. ચાલો લખી દઈએ કે એમનેમ રાખીશું x સ્ક્વેર એમનેમ રાખીશું માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણને શું આપવામાં આવેલી છે 1/4. પાછળ શું લખવાનું ન ભૂલાવવું જોઈએ તો કે x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા આપણને કેટલું આપેલું છે 1. જો નિશાની માઇનસની હોય ત્યારે આપણે કૌંસ ફરજિયાત કરવો જેથી કરીને નિશાનીમાં ભૂલ આવે નહીં. હવે આપણે ફક્ત ને ફક્ત સાદુરૂપ આપવાનું છે. અહીંયા ખાસ ધ્યાન આપજો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં 4 રહેલા છે
તો એ 4 ને આપણે શું કરવાનું છે તો કે બંને સાઈડના પદ સાથે આપણે ગુણાકાર કરી દેવાનો છે. 4 નો x² સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જશે તો કે 4x². હવે કૌંસ છોડી દેશું તો ચાલશે. નિશાની કેવી છે તો કે માઈનસ ની x નો x સાથે ગુણાકાર એટલે શું થઈ જશે x. જેવી રીતે 4 નો ગુણાકાર આગળના પદ સાથે થયો એ જ રીતે પાછળના પદ સાથે પણ એનો ગુણાકાર થશે. અને ખાસ કરીને નિશાની પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ. 4 નો એક સાથે ગુણાકાર થાય એટલે કેટલા થઈ જશે 4. અને આખાના છેદમાં જે 4 આવે એને તમારે અહીંયા આગળ લખી દેવાના છે k ના છેદમાં. એટલે શું થઈ ગયું k ના છેદમાં 4 કૌંસમાં 4x² - x - 4. અને હવે જો આગળના દાખલાની અંદર આપણે નીચે છેદમાં કોઈ સંખ્યા હતી નહીં એટલે આપણે k બરાબર કેટલા લીધા હતા તો કે 1. હવે અહીંયા આપણે k ને દૂર કરવો હોય તો k બરાબર કેટલા લેવા પડે તો જો અહીંયા 4 લઈએ તો જ 4 4 ઉડી જાય અને આપણો k છે ગાયબ થઈ જાય. તો હવે આપણે શું લખી દેશું અહીં k બરાબર 4 લેતા k બરાબર 4 લઈ લઈએ એટલે 4 4 અંશ અને છેદમાં ઉડી જશે એટલે આપણી બહુપદી શું થઈ જશે તો કે p of x બરાબર 4x² - x - 4 જે શું છે આપણી માંગેલ બહુપદી છે. માંગેલ બહુપદી છે. એકદમ ઈઝી છે. ખાલી ફક્ત ને ફક્ત 4 થી 5 સ્ટેપમાં આપણો દાખલો છે પૂરો થઈ જાય છે. એકદમ ઈઝી છે. જો થોડુંક તમે ધ્યાન આપશો તો આ દાખલાની અંદર પણ તમને 2 માંથી 2 પૂરા માર્ક્સ મળશે. ચાલો હજી એક દાખલો આપણે ગણીએ જેથી કરીને તમને વધારે પ્રેક્ટિસ થાય અને કોઈ પણ આ રીતનો દાખલો પૂછાય પરીક્ષામાં તો તમે મૂંઝાવ નહીં. ચાલો આગળ વધીએ. ત્રીજો દાખલો આપણે ગણીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જે આપણને રકમ આપેલી છે શું આપેલી છે દ્વિઘાત બહુપદીના શૂન્યોના સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપણને આપવામાં આવેલો છે -1/4 અને +1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. વિદ્યાર્થી મિત્રો એક બાબતનું તમે ધ્યાન રાખજો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં 2 થી 3 વખત વારંવાર પૂછાઈ ગયેલો દાખલો છે. એટલે આ રીતનો દાખલો તમને પૂછાઈ શકે છે. આ દાખલાની અંદર થોડું વધારે ધ્યાન આપજો. ચાલો શું કરશું જે આપણને આપવામાં આવેલું છે એને આપણે શું કરવાનું પહેલા લખી નાખવાનું. એકદમ સિમ્પલ છે. હવે તમને ખ્યાલ પણ આવી ગયો છે. સૌથી પહેલું આપેલું હોય શું આપેલું છે અહીં 2 શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલો આપેલો છે -1/4 અને બીજું આપેલું છે 2 શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપેલો છે +1/4. ચાલો કયું સૂત્ર લખવાનું p of x બરાબર k કૌંસમાં x² - આલ્ફા પ્લસ બીટા કૌંસમાં x અને પ્લસ લખીશું આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો કિંમતો મૂકી દઈએ એટલે દાખલો પૂરો થાય. સૌપ્રથમ લખીશું k x² એમનમ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલો આપેલો છે -1/4 કૌંસ પૂરો x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપેલો છે 1/4. જો શું કરવાનું છે અહીંયા બંનેના છેદમાં 4 આપેલા છે એને ક્રોસ ગુણાકાર કરી અને બહાર કાઢી લેવાના છે. ચાલો શું કરીએ પેલા k એમનેમ રાખી દઈએ. જો અહીંયા પણ 4 છે અહીંયા પણ 4 છે એટલે પાછળના 2 સ્ટેપ સાથે તમારે કોઈ પ્રકારનું કાંઈ ગણતરી મતલબ કે કોઈ સંખ્યા વડે ગુણાકાર તમારે કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત 4 નો ગુણાકાર તમારે x² ની સાથે કરવાનો છે. તો 4 નો ગુણાકાર x² સાથે થાય એટલે આ પહેલું પદ થઈ જશે 4x². નિશાનીમાં ખાસ ધ્યાન આપજો માઈનસ માઈનસ શું આવશે પ્લસ અને 1 નો 1 સાથે ગુણાકાર એટલે થઈ જશે x પ્લસ કેટલા છે 1. હવે જે છેદમાં 4 આવ્યા એને આપણે શું કરી લેશું તો કે k ની નીચે છેદમાં લખી દેશું અને પેલા દાખલાની અંદર જે રીતે કર્યું હતું એ મુજબ જ અહીંયા પણ k બરાબર કેટલા લઈ લેશું 4 જેથી કરીને આપણો k છે ગાયબ થઈ જાય. તો લખી દઈએ અહીં k બરાબર 4 લેતા k બરાબર 4 લખીએ એટલે 4 4 ઉડી જશે એટલે શું વધશે આપણી બહુપદી p of x બરાબર 4x² + x + 1 જે માંગેલ બહુપદી છે. ચાલો આવડી ગયો વિદ્યાર્થી મિત્રો. હું આશા એવી રાખું છું કે તમને આ બધા દાખલાઓ છે આવડતા હશે. એકવાર જાતે પ્રેક્ટિસ કરશો તો જ ખબર પડશે. જોઈને તો એવું જ લાગે મને આવડી ગયો પણ છતાંય તમે નોટ પેન લઈ અને એકવાર જાતે પ્રેક્ટિસ કરજો.
ચાલો હજી એક બે દાખલા આપણે જોઈએ, જેથી કરીને આવો કોઈ પણ દાખલો આવે તો આપણને આવડી જાય. ચાલો નેક્સ્ટ દાખલો આપણી પાસે આપેલો છે વિદ્યાર્થી મિત્રો. જો આ દાખલો એકદમ ઈઝી છે, એટલે આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. આ દાખલો તમારે જાતે ગણવાનો છે, કેમ કે આ દાખલાની અંદર એકદમ ઈઝી રકમ આપેલી છે. ફક્ત ને ફક્ત 4 અને 1 જ આપેલા છે. આમાં તમારે બીજું કાંઈ કરવું પડશે નહીં. પણ આના પછીનો જે દાખલો છે એ વર્ગમૂળ વાળો દાખલો છે, જેની અંદર ઘણા બાળકોને તકલીફ થતી હોય છે. તો એ રીતનો પણ આપણે એક દાખલો ગણી નાખીએ, જેથી કરીને પરીક્ષામાં આવો કોઈ પણ દાખલો પૂછે તો આપણને તકલીફ થાય નહીં. ચાલો તો લઈ લઈએ આપણે. સૌપ્રથમ આપણને આપેલું છે, લખી નાખવાનું છે, બીજું આમાં કાંઈ કરવાનું નથી. ચાલો લખી દઈએ. શું લખીશું? તો કે અહીં બે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલો આપેલો છે? વર્ગમૂળમાં 2. અને બીજું શું આપણને આપેલું છે? બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલો આપેલો છે? 1/3. ગભરાવાનું બિલકુલ નથી, રકમ લખશો એટલે સમજાઈ જશે. સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું. આપણું જે છે એ p ઓફ x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો જે આપેલું છે લખી દઈએ એટલે આપણી બહુપદી મળી જશે. k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા સરવાળો કેટલો આપેલો છે? વર્ગમૂળમાં 2x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? 1/3. ચાલો હવે શું કરવાનું? છેદમાં જે રહેલી સંખ્યા હોય એને આગળના પદ સાથે ગુણાકાર કરી દેવાનો. ચાલો કરી દઈએ ગુણાકાર. કે એમનેમ રહેશે. જો 3 નો ગુણાકાર પહેલા પદ સાથે ક્રોસ ગુણાકાર કરીશું એટલે શું થઈ જશે? 3x² ઓછા અહીંયા 3 નો ગુણાકાર બીજા સ્ટેપ સાથે એટલે શું થઈ જશે? 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. અને છેદમાં રહેલા જે 3 છે એને આપણે શું લખીશું? તો કે k ની નીચે લઈ લેશું. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે સાહેબ પહેલા બે સ્ટેપ સાથે 3 નો ગુણાકાર કર્યો, પણ છેલ્લા સ્ટેપ સાથે કેમ નહીં? કેમ કે ત્યાં તો ઓલરેડી 3 હતા જ, એટલે ત્યાં કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે શું કરીશું? તો કે અહીં k બરાબર 3 લેતા. જો આગળના બે દાખલામાં k ની જગ્યાએ આપણે કેટલા લીધા હતા? 4, કેમ કે છેદમાં કેટલા હતા? 4. અહીંયા આપણે k બરાબર કેટલા લેશું? 3, કેમ કે છેદમાં કેટલા રહેલા છે? 3. એટલે આપણી બહુપદી છે શું થઈ જશે? તો કે p ઓફ x બરાબર 3x² માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 નીચે લખી દેશું, જે માંગેલ બહુપદી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી દાખલા છે. તમે ધ્યાનથી એકવાર જોજો વિડીયોને, વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો એટલે હું આશા રાખું છું કે તમને આ દાખલા આવડી જશે ચોક્કસથી. અને ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે વિભાગ બી ની અંદર 18 માંથી 18 માર્ક લાવવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સાથે ચોક્કસથી તમે જોડાયેલા રહેજો. ક્રમિક રીતે બધા જ વિડીયો છે એ ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર મૂકવામાં આવશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ ચેનલ ની અંદર મૂકવામાં આવતા વિડીયો તો ગમતા હોય, વ્યવસ્થિત રીતે સમજાતા હોય, તો તમારા બીજા વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને મોકલજો. મતલબ કે વિડીયોને એકવાર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.